નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। પોતાની બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં ગઈ અને ત્યાં 8 વર્ષ પહેલાં ગુમાવેલો પ્રેમ ફરી મળી ગયો। આરોહી અને વિવાન એક જ કોલેજમાં ભણતા હતા। બંને વચ્ચે શરૂઆતમાં માત્ર મિત્રતા હતી, પરંતુ સમય જતાં એ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ। બંનેએ નક્કી કર્યું હતું કે અભ્યાસ પૂરો થયા પછી પરિવાર સાથે વાત કરીને લગ્ન કરશે, પરંતુ છેલ્લા વર્ષ દરમિયાન વિવાનને વિદેશમાં નોકરી મળી ગઈ। જવાના એક દિવસ પહેલાં તેણે આરોહીને મળવા બોલાવી હતી, પરંતુ એ દિવસે આરોહીના પિતાને અચાનક હાર્ટ એટેક આવ્યો। તે હોસ્પિટલમાં જ રહી ગઈ અને વિવાનની છેલ્લી મુલાકાત થઈ જ નહીં। વિવાને ઘણા ફોન કર્યા, મેસેજ કર્યા, પણ કોઈ જવાબ ન મળ્યો। તેણે લાગ્યું કે આરોહીએ પોતાનો નિર્ણય બદલી દીધો। બીજી તરફ આરોહીને લાગતું રહ્યું કે વિવાન એકવાર પણ તેને મળવા આવ્યો નહીં। ગેરસમજ બંને વચ્ચે દિવાલ બની ગઈ। 8 વર્ષ વીતી ગયા। બંનેએ પોતાના જીવનમાં આગળ વધવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈને સાચો પ્રેમ ફરી મળ્યો નહીં। એક દિવસ આરોહી પોતાની બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં પહોંચી। મંડપમાં મહેમાનોની ભીડ વચ્ચે તેની નજર એક ઓળખાતા ચહેરા પર પડી। તે વિવાન હતો, પરંતુ તે એકલો નહોતો। તેની બાજુમાં 5-6 વર્ષની એક નાની બાળકી ઊભી હતી, જે તેનો હાથ પકડીને હસતી હતી। આરોહીનું દિલ ધડકવાનું બંધ થઈ ગયું। તેના મનમાં એક જ પ્રશ્ન ઉઠ્યો, શું વિવાન હવે પરણેલો છે? આરોહીનું મન એક પળ માટે ખાલી થઈ ગયું। તેણે દૂરથી જ વિવાનને જોયો। તે પહેલાં કરતાં વધુ શાંત અને ગંભીર લાગતો હતો। તેની સાથે ઊભેલી નાની બાળકી વારંવાર તેને પપ્પા કહીને બોલાવી રહી હતી। આરોહીએ તરત જ નજર ફેરવી દીધી। તેને લાગ્યું કે હવે આ વાર્તામાં તેના માટે કંઈ બચ્યું નથી। લગ્નની તમામ વિધિઓ પૂરી થયા પછી આરોહી ત્યાંથી નીકળવા લાગી। એટલામાં પાછળથી એક અવાજ આવ્યો, આરોહી, 1 મિનિટ। તેણે પાછળ ફરીને જોયું। સામે વિવાન ઊભો હતો। બંને વચ્ચે થોડી ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ। આખરે વિવાને પૂછ્યું, આટલા વર્ષોમાં એકવાર પણ મારી વાત સાંભળવાની જરૂર ના લાગી? આરોહીએ હળવા ગુસ્સે જવાબ આપ્યો, જે માણસ કોઈ કારણ વગર છોડી જાય, તેની વાત સાંભળવાની શું જરૂર? વિવાન થોડો સમય ચૂપ રહ્યો। પછી તેણે નાની બાળકીને પોતાની પાસે બોલાવી અને કહ્યું, આ મારી દીકરી નથી, મારી મોટી બહેનનું બાળક છે। 2 વર્ષ પહેલાં એક અકસ્માતમાં બહેન અને જીજાજી બંને ચાલ્યા ગયા। ત્યારથી હું જ તેની જવાબદારી ઉઠાવી રહ્યો છું। તે મને પપ્પા કહીને બોલાવે છે। આ વાત સાંભળતા જ આરોહીની આંખ ભીની થઈ ગઈ। તેને સમજાઈ ગયું કે તેણે જે માન્યું હતું તે સત્ય નહોતું, પરંતુ એ જ સમયે વિવાને ધીમેથી કહ્યું, હવે બહુ મોડું થઈ ગયું છે આરોહી, આવતા મહિને મારા લગ્ન છે। આ શબ્દ સાંભળીને આરોહીના પગ નીચેની જમીન સરકી ગઈ। તેણે ખબર જ નહોતી કે આ વખતે કિસ્મત તેની છેલ્લી પરીક્ષા લેવા તૈયાર હતી। વિવાનના શબ્દ સાંભળીને આરોહી કંઈ બોલી શકી નહીં। તેણે માત્ર હળવું સ્મિત કર્યું અને કહ્યું, અભિનંદન। આશા છે કે આ વખતે તારો પ્રેમ અધૂરો નહીં રહે। એટલું કહીને તે ત્યાંથી ચાલી ગઈ, પરંતુ ઘરે પહોંચ્યા પછી આખી રાત તેને ઊંઘ આવી નહીં। 8 વર્ષથી મનમાં રહેલી ગેરસમજ એક જ દિવસમાં તૂટી ગઈ હતી, પણ હવે બધું મોડું થઈ ગયું હતું। બીજી તરફ વિવાન પણ શાંત નહોતો। બીજા દિવસે તેણે આરોહીને ફોન કર્યો અને કહ્યું, એક છેલ્લી વાર મળવું છે, બસ 10 મિનિટ માટે। ઘણી ના પાડ્યા પછી પણ આરોહી મળવા તૈયાર થઈ। બંને એક જ તળાવના કિનારે મળ્યા, જ્યાં કોલેજના દિવસોમાં કલાકો સુધી બેઠતા રહેતા। વિવાને પોતાના બેગમાંથી એક નાનું ડબ્બું બહાર કાઢ્યું। અંદર ચાંદીની એક વીંટી હતી। આરોહી આશ્ચર્યથી બોલી, આ તો એ જ વીંટી છે જે તું મને આપવાનો હતો? વિવાન હસ્યો અને બોલ્યો, હા, વિદેશ જવાના એક દિવસ પહેલાં ખરીદી હતી। વિચાર્યું હતું કે પાછો આવીને તારા હાથમાં પહેરાવીશ, પણ નસીબે તક જ આપી નહીં। 8 વર્ષથી આ મારી પાસે જ છે। આરોહીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। તેણે ધીમેથી પૂછ્યું, તો પછી આવતા મહિને જેના સાથે તારા લગ્ન છે તે કોણ છે? વિવાન થોડો હસ્યો અને બોલ્યો, આખી વાત સાંભળ્યા વગર તું આજે પણ એ જ ભૂલ કરી રહી છે। આ જવાબ સાંભળીને આરોહી એકદમ શાંત થઈ ગઈ। હવે તેને સમજાયું કે સત્ય હજુ સંપૂર્ણ બહાર આવ્યું જ નહોતું। વિવાન હળવેથી હસ્યો અને બોલ્યો, જેના વિશે મેં કહ્યું કે આવતા મહિને મારા લગ્ન છે, એ મારી વાત પૂરી થઈ જ નહોતી। મારા કાકાએ મારી માટે એક સંબંધ નક્કી કર્યો છે, પણ મેં હજુ સુધી હા કહી નથી।
આરોહીએ રાહતનો શ્વાસ લીધો, પરંતુ તરત જ પૂછ્યું, તો પછી તું મને આ વાત પહેલાં કેમ ન કહી? વિવાનની આંખો નીચે ઝૂકી ગઈ, કારણ કે હું જાણવા માંગતો હતો કે આટલા વર્ષો પછી પણ તારા દિલમાં મારા માટે કંઈ બચ્યું છે કે નહીં. જો ખુશ હોત તો હું ક્યારેય તારા જીવનમાં પાછો ન આવ્યો હોત. આરોહી હવે પોતાના આંસુ રોકી શકી નહીં. વિવાન, મેં પણ ક્યારેય કોઈને સ્વીકાર્યો નથી. દરેક સંબંધ સામે હું માત્ર એક જ કારણ આપતી હતી કે મને હજુ સમય જોઈએ. હકીકતમાં હું તને ભૂલી જ શકી નહોતી. બંને વર્ષો પછી પહેલીવાર ખુલ્લા દિલે વાત કરતા રહ્યા. ગેરસમજ, ફરિયાદો અને અધૂરા સવાલો ધીમે ધીમે દૂર થતા ગયા. તેમને લાગ્યું કે કદાચ હવે જીવન ફરીથી શરૂ થઈ શકે. પણ બીજા જ દિવસે સવારે વિવાનનો ફોન આવ્યો. તેનો અવાજ ખૂબ જ શાંત હતો. આરોહી, કાલે સાંજે મારા કાકાએ છોકરીના પરિવારને હા કહી દીધી છે. સગાઈની તારીખ પણ નક્કી થઈ ગઈ છે અને હવે આ નિર્ણય માત્ર મારો નથી. ફોન કટ થઈ ગયો. આરોહીના હાથમાંથી મોબાઈલ સરકી ગયો. વર્ષો પછી જ્યારે બંને ફરી એક થયા હતા, ત્યારે કિસ્મતે ફરી એકવાર તેને અલગ કરવાની તૈયારી કરી લીધી હતી. ફોન પછી આરોહીએ આખો દિવસ કોઈ સાથે વાત કરી નહીં. સાંજ પડતા તેના મનમાં એક જ વિચાર આવ્યો, આ વખતે ચૂપ રહીશ તો આખી જિંદગી પસ્તાવું પડશે. બીજી તરફ વિવાન પોતાના કાકા પાસે ગયો અને શાંતિથી બોલ્યો, હું કોઈ બીજાની સાથે લગ્ન નહીં કરી શકું. મારા દિલમાં આજે પણ આરોહી છે. કાકા ગુસ્સે થઈ ગયા. આ સંબંધ અમે શબ્દ આપીને નક્કી કર્યો છે. હવે પાછળ હટીશું તો અમારી ઇજ્જતનું શું? વિવાને પહેલીવાર પોતાની વાત પર અડગ રહીને કહ્યું, ઇજ્જત ખોટા સંબંધથી નથી બચતી, બે લોકોની ખુશીથી બચતી હોય છે. એ જ સાંજે આરોહી પણ વિવાનના ઘરે પહોંચી ગઈ. તેણે વિવાનના કાકા સામે હાથ જોડીને કહ્યું, જો મારી કારણે કોઈનું દિલ દુભાતું હોય તો હું હમણાં જ અહીંથી ચાલી જઈશ, પરંતુ એક વાત જરૂર કહીશ, અમે 8 વર્ષ પહેલાં કોઈ ભૂલના કારણે નહીં, એક ગેરસમજના કારણે અલગ થયા હતા. કૃપા કરીને અમને આખી જિંદગીની સજા ન આપો. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. થોડીવાર પછી છોકરીના પિતા, જેમની સાથે વિવાનની સગાઈ થવાની હતી, ધીમેથી બોલ્યા, જો તમારા બંનેના દિલમાં આજે પણ એકબીજા માટે પ્રેમ છે તો આ સંબંધ આગળ વધારવાનો કોઈ અર્થ નથી. જબરદસ્તીથી થયેલા લગ્નમાં સુખ નથી હોતું. આ શબ્દ સાંભળીને બધાની આંખો ભીની થઈ ગઈ. 3 મહિના પછી એ જ શહેરના એક નાના મંદિરમાં આરોહી અને વિવાને સાદાઈથી લગ્ન કર્યા. લગ્ન પછી આરોહીએ વિવાનને હસીને પૂછ્યું, જો આપણે લગ્નમાં મળ્યા જ ન હોત તો? વિવાને તેનો હાથ પકડીને જવાબ આપ્યો, તો કદાચ આપણે બંને જીવી તો લેત, પણ ખુશ ક્યારેય ન રહી શક્યા હોત. અને આ વખતે તેમનો પ્રેમ અધૂરો નહીં રહ્યો. તો મિત્રો, આવી જ સ્ટોરીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોમાં શેર જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.